હેલો ડિયર ઓફિસર્સ, માય નેમ ઇઝ પંચાલ પ્રશાંત એન્ડ આઈ વેલકમ યુ ટુ વર્લ્ડ ઇન બોક્સ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં માસ્ટરી લાવવા માટે આપણું જે કેમ્પેઇન ચાલી રહ્યું છે જેનું નામ છે પ્રોજેક્ટ CDE, જેનું ફૂલ નેમ છે પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, એની અંતર્ગત ફ્રેન્ડ્સ આજે આપણે લેક્ચર નંબર 39માં ભેગા થયા છીએ. લેક્ચર નંબર 39ની અંદર આપણે ટેન્સ બદલીશું. આની પહેલાં જે ટેન્સ હતો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ હતો. આજે આપણે ટેન્સ થઈ જશે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આને ગુજરાતીમાં શું કહેવાય? તો પાસ્ટને કહેવાય ભૂત, પરફેક્ટને કહેવાય પૂર્ણ, ટેન્સને કહેવાય કાળ. તો આનું આખું ગુજરાતી બને પૂર્ણ ભૂતકાળ. શું બને? પૂર્ણ ભૂતકાળ, જેનો આજે આપણે ફર્સ્ટ પેરેગ્રાફ ડિસ્કસ કરવાનો છે. ક્લિયર છે? આ જે પ્રોજેક્ટ CDE ફ્રેન્ડ્સ જે છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, એ ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશને ક્રેક કરવા માટે આપણે ચલાવી રહ્યા છે. ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ એટલે કે વર્ણનાત્મક અંગ્રેજી, જે મુખ્ય પરીક્ષામાં પૂછાય છે. તો એમાં માસ્ટરી લાવવા માટે આ સિરીઝ ચાલી રહી છે, જેની અંતર્ગત મેં ઓલરેડી 38 લેક્ચર્સ લઈ લીધેલા છે, જે તમને વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ થઈ જશે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર જાઓ, ત્યાં આગળ પ્લેલિસ્ટ બનેલું છે પ્રોજેક્ટ CDE, જેમાં તમને ફર્સ્ટ લેક્ચરથી લઈને 38 નંબરના લેક્ચર્સ મળી રહેશે. આ છે લેક્ચર નંબર 39. આજનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનું ટાઇટલ છે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન, NRHM, જેને શોર્ટમાં આપણે કહેવું તો કહી શકાય. આ શું છે ઇંગ્લિશમાં હમણાં આપણે ચર્ચા કરીએ. તો ચલો શુભ શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની. ટાઇટલ છે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન. તો આ જે ટાઇટલ છે ને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય, તો પહેલા એની ચર્ચા કરી લઈએ. તો પહેલા બધાના વોકેબ શીખીએ. રાષ્ટ્ર જે છે ને એ રાષ્ટ્રને કહેવાય નેશન. એના પરથી શબ્દ બને રાષ્ટ્રીય, અને રાષ્ટ્રીય શબ્દનું ઇંગ્લિશ થશે નેશન પરથી નેશનલ. રેડી? ગ્રામીણ, ગ્રામીણને કહેવાય રૂરલ. શું કહેવાશે? રૂરલ. આરોગ્ય, આરોગ્યને કહેવાય હેલ્થ, અને મિશન એને ઇંગ્લિશમાં શું કહેવાશે? મિશન. તો આ આખો જે ટાઇટલ છે એનું ઇંગ્લિશ શું બને? તો આખા ટાઇટલનું ઇંગ્લિશ બને નેશનલ રૂરલ હેલ્થ મિશન. હવે દરેકનો ફર્સ્ટ લેટર ઉઠાવો તો એનું શોર્ટ ફોર્મ રેડી થાય NRHM. આના વિશે તમને થોડી ઘણી માહિતી તમે તૈયારી કરતા હશો તો તમારી પાસે હશે જ. બસ આ જે નેશનલ રૂરલ હેલ્થ મિશન છે એના બેઝ ઉપર આપણી પાસે પેરેગ્રાફ છે, જેને આપણે ડિસ્કસ કરીશું ઇંગ્લિશ ભાષામાં. તો ગુજરાતી ભાષામાં તમારી સામે જે પેરેગ્રાફ છે એને ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરવાનો છે. તો પહેલાં ગુજરાતીમાં જે પેરેગ્રાફ છે એને આપણે એક વખત વાંચી લઈએ. તમારે બી મારી સાથે વાંચતું જવાનું છે, એટલે વાંચતા જજો. સરકારે ગ્રામીણ આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે 2005થી રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન લાગુ કર્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ ઘણા વર્ષો સુધી કોઈ મોટી સહાય વિના દૂરના ગામડાઓમાં સેવા આપી હતી. આરોગ્ય મંત્રાલયે મિશન શરૂ થયા પછી ગ્રામીણ તબીબી ભંડોળમાં વધારો કર્યો હતો. જિલ્લા હોસ્પિટલો એક દાયકાથી વધુ સમયથી સુધારેલા માળખાગત સુવિધાઓ સાથે કાર્યરત હતી. તો સરસ મજાનું જે પેરેગ્રાફ છે એમાં જે વાક્ય છે એને અંગ્રેજીમાં કઈ રીતે લખાય, તો એ નક્કી કરવા માટે પહેલાં વાક્યનો કાળ ઓળખવો પડશે. અને વાક્યનો કાળ ઓળખવો હોય તો વાક્યના અંતમાં રહેલા શબ્દોને જોવા પડશે. જેમ કે અહીંયા વાક્યના અંતમાં છે હતું, હતી, હતો, હતી. અને તમને નિયમ ખ્યાલ છે કે જ્યારે વાક્યના એન્ડમાં હતો, હતી, હતા, હતું આવા શબ્દો લખેલા હોય તો એ આપણને વીતી ગયેલા સમયની વાત કરે, ને વીતી ગયેલા સમયને કહેવામાં આવે શું? ભૂતકાળ. રેડી છે? તો બધા જ વાક્ય ભૂતકાળના છે. હવે ભૂતકાળમાં રહેલા વાક્યને થોડું સમજીએ તો ખ્યાલ આવે કે મિશન લાગુ કર્યું હતું. તો આ ક્રિયા કેવી છે? તો લાગુ કર્યું હતું, તો લાગુ કરવાની ક્રિયા પૂર્ણ છે, તો ભૂતકાળની પૂર્ણ ક્રિયાની વાત કરે છે. સેવાઓ આપી હતી, તો સેવા આપવાની ક્રિયા પૂર્ણ છે, તો ફ્રેન્ડ્સ એ પૂર્ણ ક્રિયાની વાત કરે. વધારો કર્યો તો વધારો કરવાની બી ક્રિયા પૂર્ણ છે, અને કાર્યરત હતી તો કાર્યરત રહેવાની ક્રિયા બી કેવી છે? પૂર્ણ છે. તો ફ્રેન્ડ્સ આ બધી જ ક્રિયાઓ ભૂતકાળમાં પૂર્ણ ક્રિયાના વિશે વાત કરે છે. તો આ બંને શબ્દને જો ભેગું કરીએ તો એક કાળ બને, જેને કહેવાય પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ લખવો હોય તો એના માટે આપણને એની શું આવડતી હોવી જોઈએ? વાક્ય રચના. તો આ ફર્સ્ટ પેરેગ્રાફ પૂર્ણ ભૂતકાળનો ફ્રેમ કરવાનો છે, તો એની વાક્ય રચના કેવી રીતે અંગ્રેજી ભાષામાં બને એને આપણે ડિટેલમાં શીખી લઈએ. તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શીખવી હોય તો બેસિકલી આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ડન? તો પ્લીઝ ધ્યાન આપજો.
વેરી ફર્સ્ટ કોઈ બી વાક્ય અંગ્રેજી ભાષામાં લખીએ છીએ તો એની શરૂઆત કર્તાથી થાય, તો સૌથી પહેલા આવશે કર્તા. પછી પૂર્ણ ભૂતકાળ એટલે તમે વાત કરો છો ભૂતકાળમાં, તો ભૂતકાળ પ્રમાણે તમારે હેવનું રૂપ લખવું પડે. રેડી? એના પછી તમારે પૂર્ણ ક્રિયાની વાત કરો છો તો પૂર્ણ કાળનું રૂપ લખવું પડે. એના પછીના સ્ટેજમાં આવે કર્મ અને અન્ય શબ્દો. તો આપણને બે વસ્તુ આવડતી હોવી જોઈએ, એક તો ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ ને પછી પૂર્ણ કાળનું રૂપ. તો દોસ્તો સમજો, ભૂતકાળ પ્રમાણે જ્યારે હેવનું રૂપ લખવાનું હોય ત્યારે હેવ હેઝ આવું ના લખાય, હેવિંગ બી ના લખાય. તો ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ શું બને? તો ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ બને હેડ. એટલા માટે અહીંયા દર વખતે કમ્પલસરી કોણ આવશે? હેડ. ક્રિયા પૂર્ણ છે તો પૂર્ણ ક્રિયાને દર્શાવવા માટે ક્રિયાપદનું ત્રીજા નંબરનું રૂપ બનેલું છે, જેને થર્ડ ફોર્મ ઓફ વર્બ કહેવાય. પરંતુ આટલું લાંબુ આપણે લખતા નથી, તો થર્ડ ફોર્મ ઓફ વર્બને શોર્ટ કરવા માટે આપણે એને શોર્ટમાં બોલીએ છીએ V3. V3 એટલે બેઝિકલી થર્ડ ફોર્મ ઓફ વર્બ, જે પૂર્ણ ક્રિયાને બતાવે. એના પછી આવે કર્મ અને અન્ય શબ્દો. આપણી વાક્યરચના રેડી થઈ ગઈ. શું બને? કર્તા, હેડ, V3, કર્મ અને અન્ય શબ્દો. જો આ જ વસ્તુ પૂર્ણ વર્તમાન કાળમાં હોત તો હેડની જગ્યાએ આપણે ખાલી શું કરતા હતા? હેવ, હેઝ અને પછી V3 મૂકતા હતા. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા છીએ. પરંતુ અત્યારે પૂર્ણ ભૂતકાળની વાત છે તો શું આવશે? હેડ, V3. હવે મજાની વાત શું છે, અહીંયા કર્તા માટે એક જ ચોઈસ છે. કોણ? હેડ. તો દુનિયાના બધા કર્તા સાથે શું આવશે? હેડ જ આવશે. તો અહીંયા બહુ વિચારવાની જરૂર પડશે નહીં. કર્તા આઈ, વી, યુ, દે, સિંગ્યુલર, પ્લુરલ ગમે તે હોય, બધા સાથે શું મૂકી દેવાનું? હેડ. તો સરસ મજાના પૂર્ણ ભૂતકાળની કોઈ વાક્યરચના યાદ કરવાનું કે તો આપણે ગણીને બે શબ્દ યાદ રાખવાના થાય મિત્રો. એ બે શબ્દ છે હેડ, V3. કયા બે શબ્દો છે? હેડ, V3. બસ આ બે શબ્દ યાદ રાખો એટલે તમારું કામ થઈ જશે, 100% થઈ જાય. પૂર્ણ ભૂતકાળમાં આપણે આરામથી વાક્ય લખી શકીએ. તો ચલો સરસ મજાના વાક્યોને હવે આપણે ફ્રેમ કરીએ. વાક્ય મેન્સની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ કામના છે. તમે STA ની તૈયારી કરતા હોય, DYSOની કરતા હોય, CCEની કરતા હોય, રેવન્યુ તલાટીની કરતા હોય, GPSC ક્લાસ 1-2ની કરતા હોય દોસ્તો, તો પણ તમારા માટે આ પેરેગ્રાફ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં રહેલું પહેલું વાક્ય એને આપણે લખતા શીખીએ. તો સરકારે ગ્રામીણ આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે 2005થી રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન લાગુ કર્યું હતું. આ સરસ મજાના વાક્યને સૌથી પહેલા લખવું હોય તો એના વોકેબ આવડતા હોવા જોઈએ, શબ્દ ભંડોળ આવડતો હોવો જોઈએ. તો લાગુ કરવું, કોઈ બી વસ્તુને જ્યારે લાગુ કરવાની વાત કરવામાં આવે તો દોસ્તો એ ક્રિયાને કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવું. અને ઇમ્પ્લિમેન્ટનું જ્યારે પૂર્ણ ક્રિયાવાળું રૂપ બનાવવું હોય એટલે V3 ફોર્મ બનાવવું પડશે. તો ઓરિજિનલ સ્પેલિંગની પાછળ ઈડી લગાવી દેવાનું એટલે શબ્દ બને ઇમ્પ્લિમેન્ટેડ. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન, આને મેં હમણાં લગતા શીખવાડ્યું. આ હમણાં જ ટાઇટલમાં હતું. રાષ્ટ્રીયને કહેવાય નેશનલ, ગ્રામીણને કહેવાય રૂરલ, આરોગ્યને કહેવાય હેલ્થ, મિશનને કહેવાય મિશન. તો નેશનલ રૂરલ હેલ્થ મિશન. રેડી છે? ઓકે. મજબૂત બનાવવા માટે, આ સારો શબ્દ છે. દેખો અહીંયા આવ્યું માટે અને અહીંયા શબ્દ છે મજબૂત બનાવવું. તો આ એક ક્રિયાપદ છે. ગુજરાતી ભાષામાં જ્યારે ક્રિયાપદ હોય અને એના પછી માટે લખેલું હોય તો આ વસ્તુને ઇંગ્લિશમાં લખવું હોય તો બેસ્ટ રસ્તો છે 2+ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. શું લખવાનું? 2+ ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા 2 પછી આ જે ક્રિયાપદ છે ને એનું મૂળ રૂપ લખવું પડશે. તો મજબૂત બનાવવાની ક્રિયાને કહેવાય, મજબૂતને કહેવાય સ્ટ્રોંગ. શું કહેવાય? સ્ટ્રોંગ. આમાંથી મજબૂત બનાવવાની ક્રિયાપદ બનાવવું હોય ને તો આ જે ઓ છે ને એને ઈમાં કન્વર્ટ કરી દેવાનું એટલે સ્ટ્રેંગ, અને પછી દોસ્તો પાસે THEN લગાવી દેવાનું એટલે શબ્દ બનશે સ્ટ્રેન્થન કરવું. શું કરવું? સ્ટ્રેન્થન કરવું. તો સ્ટ્રેન્થન શબ્દ આવે છે ક્યાંથી? સ્ટ્રોંગમાંથી. તો મજબૂત બનાવવા માટેનું ક્રિયાપદ રેડી થઈ ગયું. શું બને? ટુ સ્ટ્રેન્થન. સ્ટ્રેન્થનનું સ્પેલિંગ તૈયાર કરવું હોય તો STRENG, STRENG, પછી ધેનનું તો આવડતું જ હોય THEN. એવી રીતે તમે તૈયાર કરી શકો. તો મજબૂત બનાવવા માટે શબ્દ રેડી થઈ ગયો ટુ સ્ટ્રેન્થન. રેડી? શબ્દ ક્યાંથી આવે છે એ જો તમે શીખી લીધું ને મિત્રો તો તમારા માટે વોકેબ ઇઝીલી યાદ થઈ જશે. ગ્રામીણ આરોગ્ય સંભાળ. તો આરોગ્ય સંભાળ એક પ્રકારનું નામ છે. આરોગ્ય સંભાળ કોનું? તો ગ્રામીણનું. તો એની વિશેષણ છે. તો વિશેષણ અને નામ સીધું. ગ્રામીણને કહેવાય રૂરલ, આરોગ્ય સંભાળને કહેવાય હેલ્થ કેર. તો આખો શબ્દ બને રૂરલ હેલ્થ કેર. 2005થી દોસ્તો નિયમ યાદ રાખીશું. જ્યારે તમારે ક્રિયા ક્યાંથી શરૂ થઈ એનો શરૂઆતનો ચોક્કસ સમય બતાવવો હોય તો એ લખવા માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં એક શબ્દ બનેલો છે, જે શબ્દ છે સિન્સ. કયો છે? સિન્સ. ડન. અને સિન્સ પછી જે ભૂતકાળનો સમય હોય એ લખી દેવાનો. ક્યારથી છે? 2005થી. તો એના માટે લખાય સિન્સ 2005. ફરીથી બોલું, ફરીથી સમજાવું. ક્રિયા ભૂતકાળમાં જે સમયથી શરૂ થઈ હોય
તે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય દર્શાવવો હોય તો એના માટે શબ્દ આવશે સિન્સ. રેડી? એની જગ્યાએ જો ક્રિયાનો સમયગાળો બતાવવો હોય તો એના માટે શબ્દ આવે ફોર. તો ફરીથી ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવવો હોય તો સિન્સ, ક્રિયાનો સમયગાળો બતાવવો હોય તો ફોર. ડન? જેમ કે મારે એવું કહેવું છે કે હું 2013 થી ગાંધીનગરમાં રહું છું, તો એને મારે લખવું હોય તો મારે રહેવાની ક્રિયા ક્યારથી શરૂ થઈ? 2013 થી. તો દોસ્તો મારે 2013 થી આને લખવું હોય તો એને ઇંગ્લિશમાં લખાય સિન્સ 2013. રેડી? એની જગ્યાએ મારે એવું કહેવું હોય કે હું છેલ્લા 12 વર્ષોથી ગાંધીનગરમાં રહું છું, તો 12 વર્ષોથી. તો આ 12 વર્ષો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય નથી, આ 12 વર્ષો ક્રિયાનો સમયગાળો છે. તો એ સમયગાળો લખવો હોય તો લખાશે ફોર 12 years. રેડી? તો 2005 થી ક્રિયાની શરૂઆત થઈ છે એવું બતાવવું છે. લાગુ ક્યારથી થયું? તો 2005 થી. તો એને લખવું હોય તો આવશે શું? સિન્સ 2005. આ ડિટેલમાં ખબર હોય ને તો દોસ્ત પૂર્ણ ભૂતકાળ લખવાની ખરેખર મજા આવી જાય. તો ચલો આ વાક્યને હવે આપણે ફ્રેમ કરીશું. સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન લાગુ કર્યું હતું? તો જોવા મળે છે સરકારે. તો કર્તા થઈ ગયો સરકાર. સરકારને કહેવાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે. સો ધ ગવર્મેન્ટ. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. લાગુ કર્યું હતું, તો હતું ભૂતકાળ છે ને લાગુ કરવાની ક્રિયા પૂર્ણ છે, તો એને લખાય પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળની વાક્યરચના બને હેડ V3. શું બને મિત્રો? હેડ V3. અને એટલા માટે દોસ્તો અહીંયા ગવર્મેન્ટ સાથે શું લગાવવું પડશે? હેડ. અને પછી લાગુ કરવાની ક્રિયાને કહેવાય ઇમ્પ્લિમેન્ટ. એનો V3 થશે ઇમ્પ્લિમેન્ટેડ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે. પૂછો શું અથવા કોનેથી. શું અથવા કોનેથી પૂછો, જવાબ મળે આપણો કર્મ હોય. પૂછો સરકારે શું લાગુ કર્યું હતું? તો જવાબ મળે છે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન. રેડી? તો એને આપણે લખી દઈશું. તો રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન એ લખવું હોય તો લખાય નેશનલ રૂરલ હેલ્થ મિશન. હવે નિયમ એવો છે કે જ્યારે તમે કોઈ મિશનની વાત કરતા હોય તો એ મિશનના નામના દરેકે દરેક શબ્દનો ફર્સ્ટ લેટર કેપિટલ લખવો પડે. એટલા માટે અહીંયા નેશનલ રૂરલ હેલ્થ મિશનનું NRHM ચારે ચાર કેવું આવશે? કેપિટલ આવશે. આ કેપિટલ M છે. ડન? તો ધ ગવર્મેન્ટ હેડ ઇમ્પ્લિમેન્ટેડ નેશનલ રૂરલ હેલ્થ મિશન આ રીતે લખાશે. રેડી? હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો અહીંયા અન્ય શબ્દોમાં શું છે જેને આપણે જોઈ લઈએ. તો અહીંયા અન્ય શબ્દોમાં છે ગ્રામીણ આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે 2005 થી. તો ગવર્મેન્ટ હેડ ઇમ્પ્લિમેન્ટેડ નેશનલ રૂરલ હેલ્થ મિશન. હવે અન્ય શબ્દોને લખવું હોય તો પાછળથી આગળ આવવું પડે. તો આપણે લખવું પડશે 2005 થી. તો એને આપણે લખી નાખીએ. તો અહીંયા શું આવશે? સિન્સ 2005. રેડી? હવે વધેલા શબ્દોને અન્ય શબ્દોની કેટેગરીમાં મૂકીને લખી નાખીએ. ગ્રામીણ આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે. તો અહીંથી લખવું પડશે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે એટલે પાછળથી આગળ આવવું પડે. તો મજબૂત બનાવવા માટે તો એને લખવું પડશે ટુ સ્ટ્રેન્થન ગ્રામીણ આરોગ્ય સંભાળને. દેખો મજબૂત બનાવવું એક ક્રિયા છે. જ્યારે જ્યારે ક્રિયા આવે ને તો એનો કર્મ હોય એ તમારે શોધવો પડે. તો કર્મ માટે પ્રશ્ન પૂછો શું કે કોનેથી. તો કોને મજબૂત બનાવવા માટે? તો આરોગ્ય સંભાળને. તો આ કર્મ થઈ ગયો, પણ આ કર્મ કયા ક્રિયાપદ માટે થયું? લાગુ કરવાના કે મજબૂત બનાવવાના? તો મજબૂત બનાવવાના. તો મજબૂત બનાવવાની ક્રિયા માટે કર્મ છે. કર્મના એન્ડમાં નો ના નીનું નહીં હોય તેને લખવામાં આવતું નથી. તો આપણે ખાલી લખવું શું પડે? ગ્રામીણ આરોગ્ય સંભાળ. તો અહીંયા આવશે રૂરલ હેલ્થ કેર. આખું વાક્ય બન્યું ધ ગવર્મેન્ટ હેડ ઇમ્પ્લિમેન્ટેડ નેશનલ રૂરલ હેલ્થ મિશન સિન્સ 2005 ટુ સ્ટ્રેન્થન રૂરલ હેલ્થ કેર. રેડી? હવે કોઈને એવું છે કે સર મારે જે અન્ય શબ્દો છે એમાં સમય અને સ્થળ દર્શાવતો શબ્દ વાક્યના એન્ડમાં લખવો છે, તો હું શું લખી શકું? તો હા, લખી શકાય. જેમ કે અહીંયા સમય દર્શાવતો શબ્દ છે કયો? સિન્સ 2005. આને મારે વાક્યના એન્ડમાં લખવું હોય તો બી આપણે ફ્રીલી લખી શકીએ. તો એ કેસમાં વાક્ય કેવું બનતું? તો આવું બનતું ધ ગવર્મેન્ટ હેડ ઇમ્પ્લિમેન્ટેડ નેશનલ રૂરલ હેલ્થ મિશન ટુ સ્ટ્રેન્થન રૂરલ હેલ્થ કેર સિન્સ 2005. એ રીતે બી લખી શકાય. બંને રીત 100% કેવી છે? સાચી છે. તમે ખાલી 2005 પહેલાં લખો તો તમે એવું કહેવા માગો છો કે આ વધારે મહત્વનું છે આના કરતાં. જો તમે 2005 પછી લખો છો તો તમે એવું કહેવા માગો છો કે
આ જે સ્ટ્રેન્થન રૂરલ હેલ્થ કેર છે એ 2005 કરતાં વધારે મહત્વનું છે. બસ એટલો જ ફરક પડે, બાકી કોઈ ફરક પડતો નથી. બંને વે 100% સાચા છે. રેડી? તો સરસ મજાનું વાક્ય ફ્રેમ થઈ ગયું છે. હવે આપણે બીજા વાક્ય તરફ આગળ વધીએ. આરોગ્ય કર્મચારીઓએ ઘણા વર્ષો સુધી કોઈ મોટી સહાય વિના દૂરના ગામડાઓમાં સેવા આપી હતી. તો વાક્ય જોઈએ. આરોગ્ય કર્મચારીઓ નામ છે અને આરોગ્ય એનું વિશેષતા બતાવનારો શબ્દ છે, તો વિશેષણને નામ બન્યું. આરોગ્યને કહેવાય હેલ્થ ને કર્મચારીને કહેવાય વર્કર. એકથી વધુ છે એટલા માટે કહેવાશે વર્કર્સ. તો આરોગ્ય કર્મચારીઓનું ઇંગ્લિશ બનશે હેલ્થ વર્કર્સ. રેડી? સેવા આપવી. સેવા આપવાની ક્રિયાને કહેવાય સર્વ કરવું. સર્વનો સ્પેલિંગ થશે SERVE. ડન? તો સેવા આપવી એટલે સર્વ કરવું. એનું V3 ફોર્મ બનાવવું હોય તો ઈડી લાગી જાય અને શબ્દ બને સર્વ. દૂરના ગામડાઓ નામ છે, દૂરના એનું વિશેષણ છે, તો વિશેષણ અને નામ સીધું. દૂરની વસ્તુને કહેવાય રિમોટ. ગામડું એક હોય તો કહેવાય વિલેજ. અહીંયા એકથી વધુ છે તો શું કહેવાશે? વિલેજીસ. તો દૂરના ગામડાઓને ઇંગ્લિશમાં કહેવાશે રિમોટ વિલેજીસ. કોઈ મોટી સહાય વિના. તો જ્યારે કશાકના વિનાની વાત હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય વિધાઉટ. હવે કોના વિના? તો મોટી સહાય. મોટી સહાયને લખવું હોય તો સહાય એક નામ છે. સહાય કેવી મોટી? તો એનું વિશેષણ છે, તો વિશેષણ અને નામ સીધું. તો મોટી સહાયને લખવું હોય તો લખાશે મેજર સપોર્ટ. સપોર્ટ ના લખવું હોય તો સહાયને અસિસ્ટન્સ બી કહેવાય. શું કહેવાય? અસિસ્ટન્સ. તો વિધાઉટ મેજર સપોર્ટ યા વિધાઉટ મેજર અસિસ્ટન્સ કોઈ મોટી સહાય વિના આ રીતે લખી શકાય. રેડી? તો વિધાઉટ મેજર સપોર્ટ યા વિધાઉટ મેજર અસિસ્ટન્સ. ઘણા વર્ષો સુધી. તો અહીંયા ઘણા વર્ષો જે છે ને સમયગાળો છે. સમયગાળો લખવા માટે સુધીનું અંગ્રેજી કરવું પડશે ફોર. સુધીનું ઇંગ્લિશ સ્ટીલ નહીં થાય. સમયગાળો બતાવવો હશે તો સુધીનું ઇંગ્લિશ થશે ફોર. ઘણા વર્ષો નામ છે. વર્ષો કેટલા? ઘણા. તો એનું વિશેષણ છે એ સીધું આવે. તો ઘણા વર્ષોને લખવું હોય તો ઘણાનું ઇંગ્લિશ થાય મેની. વર્ષોને કહેવાશે ઈયર્સ. તો ઘણા વર્ષો સુધીને લખવું હોય તો શું લખાય? ફોર મેની ઈયર્સ. ડન? તો સરસ મજાનો વોકેપ થઈ ગયા. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીએ તો સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. કર્તા માટે કોણથી પ્રશ્ન પૂછીશું? પૂછો કોણે સેવા આપી હતી? તો આરોગ્ય કર્મચારીઓએ. તો આપણો કર્તા છે. આરોગ્ય કર્મચારીઓને લખવું હોય તો લખાશે ફ્રેન્ડ્સ હેલ્થ વર્કર્સ. સેવા આપી હતી તો એને લખવું હોય તો ફ્રેન્ડ્સ કાળ ખબર હોવી જોઈએ. તો હતી એટલે ભૂતકાળ અને આપી હતી તો ક્રિયા પૂર્ણ છે તો એને લખાય પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના બને હેડ V3. તો અહીંયા આવશે દુનિયાના દરેક કરતા સાથે શું? હેડ. સેવા આપવાની ક્રિયાને કહેવાય સૌ. સૌનું V3 થશે સૌ. તો શું બને? હેલ્થ વર્કર્સ હેડ સર્વડ. રેડી? હેલ્થ વર્કર્સ હેડ સર્વડ. હવે આવે કર્મની વારી. કર્મ માટે શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવું પડશે? શેમાંથી બી પ્રશ્ન પૂછો તો બી કર્મ જ મળે. ડન? તો પૂછો આરોગ્ય કર્મચારીઓએ શેમાં સેવા આપી હતી કાં તો શું સેવા આપી હતી? તો જવાબ મળે છે દૂરના ગામડાઓમાં. તો ફ્રેન્ડ્સ આ એક પ્રકારનો કર્મ જ થયો. ડન? જ્યારે તમને શું કે કોનેથી પ્રશ્ન ના જોવા મળે તો શેમાંથી બી પ્રશ્ન પૂછી શકાય. એનો બી જોવા મળે તો એ કર્મ જ થાય. તો એ કર્મના એન્ડમાં જો જેમ નોનાનીનું ને હતું તેને લખવામાં નહોતું આવતું, તો એ તે કર્મના એન્ડમાં જો માં હોય તો એને બી લખવામાં આવતું નથી. તો આપણા માટે કર્મ થઈ ગયું શું? દૂરના ગામડાઓ. તો દૂરના ગામડાઓને કહેવાય રિમોટ વિલેજીસ. ડન? હવે ફ્રેન્ડ્સ બાકીના શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો અન્ય શબ્દો લખવું હોય તો પાછળથી આગળ આવવું પડશે. તો અન્ય શબ્દમાં છે શું જોઈ લઈએ. ઘણા વર્ષો સુધી કોઈ મોટી સહાય વિના. આ મારે લખવું છે. તો અન્ય શબ્દો લખવા હોય તો પાછળથી આગળ આવવું પડે. કોઈ મોટી સહાય વિના. તો કશાકના વિનાની વાત હોય તો એના માટે શબ્દ આવે વિધાઉટ. કોના વિના? તો મોટી સહાય વિના. તો શું આવશે? મેજર સપોર્ટ. હવે ઘણા વર્ષો સુધી એને લખાશે ફોર મેની યર્સ. તો આખું વાક્ય બનીશું હેલ્થ વર્કર્સ હેડ સર્વડ રિમોટ વિલેજીસ વિધાઉટ મેજર સપોર્ટ ફોર મેની યર્સ. સરસ મજાનું વાક્ય ફ્રેમ થઈ ગયું છે મિત્રો. આ વાક્યમાં ખૂબ સારા શબ્દો હતા. એક તો સૌ સારો શબ્દ છે, રિમોટ વિલેજીસ સારો શબ્દ છે. ઘણા વર્ષો સુધીમાં ટીલ ના આવે. વર્ષો સુધી સમયગાળો છે તો એના માટે ફોર આવશે. સુધીનું ઇંગ્લિશ ફોર થશે ફોર મેની યર્સ.
કર્મમાં શું અને કોનેથી પ્રશ્ન પૂછવાથી કર્મ ના મળે, તો માં લખેલું હોય ને તો શેમાંથી બી પ્રશ્ન પૂછવો પડે, તો શેમાંથી જવાબ આવે એને બી કર્મ જ કહેવાય. પણ એ કેસમાં માનું ઇંગ્લિશ ઇન કરવાનું હોતું નથી, લખવાનું હોતું નથી. તો નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. આ સેન્ટેન્સને લખતા પહેલા ફ્રેન્ડ્સ તમારા બધા જ માટે એક ગુડ ન્યૂઝ છે, અને ગુડ ન્યૂઝ એ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને અંગ્રેજી ભાષામાં જે તકલીફ પડે છે, પછી એ ગ્રામર હોય કે અંગ્રેજી ભાષામાં લખવાની કોઈ વાત હોય, એ તમામ તકલીફને દૂર કરવા માટે આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા એક સરસ મજાના 3 કોર્સિસ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અમે લોકો. આ 3 કોર્સ દોસ્તો મારા દ્વારા તૈયાર કરવામાં આવવાના છે. જેમ હું તમને પ્રોજેક્ટ CDEમાં ડિટેલમાં ભણાવું છું, એવી રીતે આ 3 કોર્સની અંદર આપણે ડિટેલમાં નોલેજ આપવાનું છે, અને ગુજરાતના દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશમાં એક્સપર્ટ બનાવવાના છે. પછી એ ગ્રામેટિકલી વાત હોય કે લખવાની વાત હોય, ડન. તો એના માટેના 3 કોર્સ છે. જેમાં પહેલો કોર્સ છે જીનિયસ ઇન ગ્રામર. તો જેટલું બી ગ્રામર અંગ્રેજી ભાષામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, એ દરેક મુદ્દાને આપણે ડિટેલમાં લોજિકલી સમજાવવામાં આવશે. અને હું ગેરંટી આપું છું કે જે બી વિદ્યાર્થી મિત્રને અંગ્રેજીમાં જેટલી બી પ્રોબ્લેમ હોય, કંઈ જ ના આવડતું, એ પણ એ ઇંગ્લિશમાં માસ્ટર બની જશે. એની પૂરેપૂરી ગેરંટી છે દોસ્તો. માસ્ટર ઇન મેન્સ ઇંગ્લિશ એટલે કે મુખ્ય પરીક્ષાનું જે અંગ્રેજી છે એમાં માસ્ટરી લાવવા માટે આપણે બીજો એક કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, જે ખૂબ જલ્દી વર્લ્ડ ઇન બોક્સ એપ્લિકેશનમાં, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની જે માય ક્લાસ એપ્લિકેશન છે એમાં અવેલેબલ થશે. હાઉ ટુ રાઇટ એની સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી ભાષામાં કોઈ પણ પ્રકારના વાક્યને કેવી રીતે લખવું હોય તો લખવાની જે મેથડ છે એ બી દોસ્તો તમને એક અલગથી કોર્સમાં મળી રહેવાની થશે. તો આ 3 સેપરેટ કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી, જેમાં ફ્રેન્ડ્સ મારા દ્વારા ટીચિંગ કરવામાં આવવાનું છે. તો આ 3 કોર્સ વિશે જે બી વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય એના સુધી આ માહિતી પહોંચતી કરજો. ડન. ખૂબ જલ્દી આપણે 3 કોર્સ લોન્ચ કરીશું. તો આપણે આ વાક્યને પહેલાં ફ્રેમ કરી દઈએ. તો સૌથી પહેલાં વોકેબ જોઈશે. તો આરોગ્ય મંત્રાલયને દોસ્તો 2 રીતે લખાય. મંત્રાલય નામ છે, આરોગ્યનું વિશેષણ છે, તો વિશેષણ અને નામ સીધું. તો આરોગ્યને કહેવાય હેલ્થ, મંત્રાલયને કહેવાય મિનિસ્ટ્રી. તો આરોગ્ય મંત્રાલયને કહેવાય હેલ્થ મિનિસ્ટ્રી. એની આગળ કોઈ બી મિનિસ્ટ્રીની વાત હોય તો હંમેશા એની આગળ ધ આર્ટિકલ લાગે, તો શબ્દ બને શું? ધ હેલ્થ મિનિસ્ટ્રી. ડન. હવે આને મારે ઓફથી લખવું હોય તો એને ઊંધું કરીને લખવું પડે, એને લખાય ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ. રેડી? તો આરોગ્ય મંત્રાલયને 2 રીતે લખાય, ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ કાં તો ધ હેલ્થ મિનિસ્ટ્રી. કોઈ બી મિનિસ્ટ્રીની વાત હોય તેની આગળ કયું આર્ટિકલ લાગે? ધ. બિકોઝ એક ચોક્કસ પ્રકારનું કામ કરે. આરોગ્ય મંત્રાલય હેલ્થને રિગાર્ડિંગ કામ કરતું હોય, એ નિશ્ચિત વસ્તુની આગળ કયું આર્ટિકલ લાગે? ધ. વધારો કરવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ કરવું, એનું વિથરી ફોર્મ બનશે ઇન્ક્રીઝડ. ગ્રામીણ તબીબી ભંડોળ. તો ભંડોળ એક નામ છે, ગ્રામીણ તબીબી એનું વિશેષણ છે, તો સીધું લખાશે. ગ્રામીણને કહેવાય રૂરલ, તબીબી એટલે કે મેડિકલ, અને ભંડોળને કહેવાશે અહીંયા ફંડિંગ. તો ગ્રામીણ તબીબી ભંડોળને શું કહેવાય? રૂરલ મેડિકલ ફંડિંગ. રેડી છે? ઓકે. મિશન શરૂ થયું ત્યારથી દોસ્તો મેં હમણાં જ વાત કરી કે જ્યારે કોઈ પણ ક્રિયા શરૂ થઈ હોય ત્યારથી વાત કરવી હોય, એને લખવું હોય તો એના માટે શબ્દ આવે સિન્સ. શું આવશે? સિન્સ. ડન. હવે પૂછો કોણ શરૂ થયું? તો મિશન. તો કરતા છે મિશન, અહીંયા લખાશે મિશન. શરૂ થવાની ક્રિયાને કહેવાય લોન્ચ થવું, કાં તો શરૂ થવાની ક્રિયાને કહેવાય બિગિન થવું. ઠીક છે? તો અહીંયા ક્રિયાપદ છે. હવે પ્રશ્ન એ છે કે જ્યારે સિન્સ લખ્યું છે અને એના પછી કોઈ વાક્ય લખવાનું હોય કે જેમાં કર્તા અને ક્રિયાપદ હોય, કે જ્યારે કોઈ વાક્ય લખવાનું હોય જેમાં કર્તા અને ક્રિયાપદ હોય, તો એ વાક્ય એક જ કાળમાં લખાય, જેને કહેવાય સાદો ભૂતકાળ. અને સાદો ભૂતકાળ લખવું હોય ને મિત્રો, તો એના માટેનો નિયમ તમને યાદ હશે કે દુનિયાના બધા કર્તા સાથે સાદા ભૂતકાળનું રૂપ આવે, અને સાદા ભૂતકાળનું રૂપ એટલે ક્રિયાપદનું બીજું રૂપ, જેને V2 કહેવાય. તો મારે આ શરૂ થવાની જે ક્રિયા છે લોન્ચ અને બિગિન, એનું V2 ફોર્મ લખવું પડશે. જો હું લોન્ચ લખીશ તો પાછળ ઈડી લાગશે, અને બિગિન લખીશ તો એનું V2 ફોર્મ બનશે બિગેન. શું બનશે? બિગેન. તો મારે આને લખવું મિશન શરૂ થયું ત્યારથી, તો 2 રસ્તા, સિન્સ મિશન લોન્ચ્ડ કાં તો સિન્સ મિશન બિગેન. કેમ સિન્સ આવ્યું? કારણ કે કોઈ બી ક્રિયા જ્યારથી શરૂ થઈ હોય લખવું હોય તો એના માટે સિન્સ શબ્દ આવે, તો શબ્દ બને સિન્સ મિશન બિગેન કાં તો સિન્સ મિશન લોન્ચ. જે રૂલ છે મેં તમને સમજાવ્યો, અહીંયા લખેલો બી છે. સિન્સ પછી જો વાક્ય લખવાનું હોય તો એ વાક્ય કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં જ લખાય, જેની વાક્ય રચના થાય કરતા પછી ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ, જેને V2 ફોર્મની રીતે ઓળખીએ છીએ. તો બિગિનનું V2 શું થશે? બિગેન. તો આ વાક્યને ફ્રેમ કરીએ તો સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. પૂછો કોણે વધારો કર્યો હતો? તો આરોગ્ય મંત્રાલયે.
સોરી ફ્રેન્ડ્સ, ગળામાં થોડી પ્રોબ્લેમ છે, તમે પ્લીઝ કોઓપરેટ કરજો. તેને લખાશે ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ વધારો કર્યો હતો. હતો પૂર્ણ ભૂતકાળને બતાવે છે. વધારો કર્યો હતો તો વધારો કરવાની ક્રિયા પૂર્ણ છે, તો વાક્ય થશે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની ક્રિયાપદ બનશે હેડ V3. તો દુનિયાના બધા કરતા સાથે આવશે હેડ. વધારો કરવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ કરવું, તો એનું V3 ફોર્મ બને ઇન્ક્રીઝડ. રેડી? હવે મેં તમને હમણાં જ કહ્યું કે શું કે કોનેથી જવાબ ન મળે તો શુંમાં કે શેમાં એવું પૂછી લેવાનું, તો એ બી કર્મ જ થાય. પૂછો શેમાં વધારો કર્યો હતો, તો જવાબ આવે છે ગ્રામીણ તબીબી ભંડોળમાં. તો આ બી આપણા માટે એક પ્રકારનો કર્મ જ થયો. કર્મના એન્ડમાં નોના નીનું ને કે માં હોય તેને લખવામાં આવતું નથી, તો આપણા માટે શબ્દ બને શું? ગ્રામીણ તબીબી ભંડોળ. તો આપણું કર્મ છે, તો એને લખાશે રૂરલ મેડિકલ ફંડિંગ. ડન. તો ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ હેડ ઇન્ક્રીઝડ રૂરલ મેડિકલ ફંડિંગ. હવે બાકીના શબ્દોને કહેવાય અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં શું છે? મિશન શરૂ થયું પછી. તો મિશન શરૂ થયું પછી એટલે કે જ્યારથી મિશન શરૂ થયું ત્યારની વાત છે, તો એને લખવું હોય તો લખવા માટે શબ્દ આવે સિન્સ મિશન બિગેન. ડન. મિશન શરૂ થયા પછીની વાત છે એટલે ક્યારથી? તો મિશન શરૂ થયું ત્યારથીની વાત છે. કોઈ ક્રિયાની શરૂઆત થઈ હોય ત્યારથી લખવું હોય તો એના માટે શબ્દ આવે સિન્સ ને મિશન બિગેન. હવે એક નિયમ બતાવું. અહીંયા કયા મિશનની વાત થાય છે? તો આગળ જે વાક્યમાં મિશનની વાત કરીને એ જ નેશનલ રૂરલ હેલ્થ મિશન. તો ફરીથી એ મિશનનો ઉલ્લેખ કર્યો. જ્યારે નામનો ફરીથી ઉલ્લેખ થાય ને દોસ્તો, તો એની માટે સેકન્ડ વખતે જ્યારે નામ વાપરી છે તો એની આગળ ધ આર્ટિકલ લાગે, એટલા માટે અહીંયા શબ્દ આવશે મિશન બિગેનની આગળ ધ લગાવવું પડશે. અહીંયા શબ્દ બનશે સિન્સ ધ મિશન બિગેન. કેમ બિગેન લખ્યું? કારણ કે જો સિન્સ પછી વાક્ય લખવાનું હોય તો સાદા ભૂતકાળમાં આવે. સાદા ભૂતકાળનું બિગિનનું V2 ફોર્મ થાય બિગેન. તો આખું વાક્ય થયું ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ હેડ ઇન્ક્રીઝડ રૂરલ મેડિકલ ફંડિંગ સિન્સ ધ મિશન બિગેન. રેડી છે? નેક્સ્ટ, જિલ્લા હોસ્પિટલો એક દાયકાથી વધુ સમયથી સુધારેલા માળખાગત સુવિધાઓ સાથે કાર્યરત હતી. તો વાક્ય જોઈએ જિલ્લા હોસ્પિટલો. જિલ્લા વિશેષણ છે, હોસ્પિટલ એનું નામ છે. જિલ્લાને કહેવાય ડિસ્ટ્રિક્ટ. શું કહેવાય? ડિસ્ટ્રિક્ટ. ને હોસ્પિટલને કહેવાય છે હોસ્પિટલ્સ. તો લખાશે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ. કાર્યરત હોવું. કાર્યરત હોવાની ક્રિયાને કહેવાય ઓપરેટ હોવું, અને ઓપરેટનું V3 ફોર્મ થશે ઈડી લાગશે અને શબ્દ બનશે ઓપરેટેડ. સુધારેલા માળખાગત સુવિધાઓ. તો સુવિધાઓ નામ છે. સુવિધાઓ કેવી? તો સુધારેલા માળખાગત વાળી. તો એનું વિશેષણ છે. વિશેષણ અને નામ સીધે સીધું. સુધારેલી જે વસ્તુ હોય ને વિશેષણની રીતે આવે તો એને કહેવાય ઇમ્પ્રુવડ. માળખાગતને કહેવાય માળખું હોય ને તો એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, પણ એ જ્યારે માળખાગત એનું વિશેષણ બને તેના માટે શબ્દ બને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ. શું બને? ફરીથી લખવું પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ. ડન. એકલું માળખું હોય તો શું કહેવાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ માળખાગત હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઈ નીકળી જાય ને AL લાગી જાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સુવિધાઓને કહેવાય ફેસિલિટીઝ. તો આખું શું બન્યું? ઇમ્પ્રુવડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. ઇમ્પ્રુવડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. ડન છે? એક દાયકાથી વધુ સમયથી. ડન. એક દાયકાને કહેવાય અ ડિકેડ. હવે એના કરતા વધુ સમય હોય તો એને કહેવાય ઓવર અ ડિકેડ. ડન. બે દાયકાથી વધુ સમયથી હોય તો ઓવર 2 ડિકેડ્સ. એવી રીતે લખાય. તો અહીંયા શબ્દ બને ઓવર અ ડિકેડ. હવે આ જે છે ને એક દાયકો એટલે કે 10 વર્ષ એ સમયગાળો બતાવે. સમયગાળા માટે લખવું હોય તો શું આવશે? ફોર. ઠીક છે? સમયગાળા માટે ફોર શબ્દ આવે તો શું બનશે? ફોર ઓવર અ ડિકેડ. અહીંયા સિન્સ ના લખાય. કેમ કે સમયગાળો છે. ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય તો સિન્સ આવે. સમયગાળા માટે કોણ આવે? ફોર. તો એ કેસમાં થીનું ઇંગ્લિશ થશે ફોર. એક દાયકાને કહેવાય અ ડિકેડ, વધુ સમયને કહેવાય ઓવર. તો ફોર ઓવર અ ડિકેડ. તો સરસ મજાના વોકેબ શીખી લીધા. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલા કર્તા શોધવો પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછો કોણ કાર્યરત હતી? તો જિલ્લા હોસ્પિટલો. જવાબ બની ગયો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ. ડન. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. કાર્યરત હતી. કાર્યરત હતી માટે શબ્દ બને પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ માટેનો શબ્દ બનશે હેડ V3. તો અહીંયા આવશે હેડ. ઓપરેટને કહેવાશે ઓપરેટેડ. તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ હેડ ઓપરેટેડ. હવે
કર્મ શોધવો પડશે. કર્મ માટે શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવો પડશે. પૂછો જિલ્લા હોસ્પિટલો શું કાર્યરત હતી, જવાબ નથી મળતો. જિલ્લા હોસ્પિટલો કોને કાર્યરત હતી, જવાબ નથી મળતો. જિલ્લા હોસ્પિટલો શેમાં કાર્યરત હતી, જવાબ નથી મળતો. ઇન શોર્ટ કર્મ આપેલો નથી. તો આ બધા જ શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. અને અન્ય શબ્દો લખવો તો પાછળથી આગળ આવવું પડે, જેમાં સૌથી પહેલા સાથે લખવું પડે. સાથેને કહેવાય વિથ. સુધારેલા માળખાગત સુવિધાઓ આ એક પ્રકારનું વિશેષણ અને નામ છે, તો સીધે સીધું આવશે. તો એને લખાશે ઇમ્પ્રુવડ માળખાગતને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓને કહેવાય ફેસિલિટીઝ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દોની રીતે જ, અને એને આપણે લખીશું એક દાયકાથી વધુ સમયથી. તો આ સમયગાળો છે, સમયગાળા માટે આવશે ફોર. વધુ સમયને કહેવાય ઓવર. એક દાયકાને કહેવાય અ ડિકેડ. ડન. જો તમારે વધુ સમય માટે ઓવર ના લખવું હોય તો વધુ સમય માટે તમે લખી શકો છો મોર ધેન. શું લખી શકાય? મોર ધેન. તો ફોર ઓવર અ ડિકેડ ના લખવું હોય કોઈને તો એને શું લખાય? ફોર મોર ધેન અ ડિકેડ. એકનો અર્થ થાય છે એ અથવા એના આર્ટિકલ, એટલા માટે અહીંયા એ આવ્યો છે. ડન. તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ હેડ ઓપરેટેડ વિથ ઇમ્પ્રુવડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ફોર ઓવર અ ડિકેડ. હવે કે સરસ મજાનું ફ્રેમ થઈ ગયું દોસ્તો. સો ફ્રેન્ડ્સ, આ લેક્ચરની અંદર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ફર્સ્ટ પેરેગ્રાફ ડિસ્કસ કર્યો છે, જેની વાક્યરચના થાય છે હેડ V3. વાક્યની શરૂઆતમાં કર્તા આવશે, ક્રિયાપદ પછી કર્મ અને અન્ય શબ્દો તો આવવાના છે. તો વાક્યરચના યાદ રાખીશું હેડ V3. તે ઉપરાંત એક ગુડ ન્યૂઝ હતી કે ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા આગામી સમયમાં ટૂંક સમયમાં 3 પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં એક પ્રોજેક્ટ છે જીનિયસ ઇન ગ્રામર, જેમાં ઇંગ્લિશ ગ્રામર શીખવાડવામાં આવશે. બેઝિકથી લઈને એડવાન્સ સુધી, ક્લાસ 1 to સુધીનું આપણે શીખીશું. ઇવન તો યુપીએસસીમાં બી જે ગ્રામર પૂછે છે ને એ બી કવર થઈ જશે. માસ્ટર ઇન મેન્સ ઇંગ્લિશ. ઇંગ્લિશ લેંગ્વેજમાં મુખ્ય પરીક્ષામાં જેટલા બી ટોપિક પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે કોર્સ છે. અને કોઈને ફોર્મેટ ઓલરેડી આવડે છે, ખાલી વાક્ય ફ્રેમિંગમાં તકલીફ થાય છે, તો એના માટે એક સેપરેટ કોર્સ છે, હાઉ ટુ રાઇટ એની સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. તો એ બી કોર્સ લોન્ચ કરવાના છીએ. ડન. સો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળનો પેરેગ્રાફ 2 ડિસ્કસ કરીશું. મેક્સિમમ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો કે તમને અમારા લેક્ચર્સ કેવા લાગી રહ્યા છે. તમને બીજી શું ડિમાન્ડ છે એ બી તમે કમેન્ટમાં કરાવી શકો છો, જણાવી શકો છો, જે દોસ્તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી સમજાવીશ. સો મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર.